નમસ્કાર. ચાલો આજે એક મસ્ત સફર પર જઈએ, સમયમાં પાછા. એક એવા ડિવાઇસની વાત કરીએ જે આજે આપણા બધાના જીવનનો એક મહત્વનો ભાગ છે. પણ એની શરૂઆત કેવી રીતે થઈ? એ કોઈ ક્રાંતિથી ઓછી નહોતી. ચાલો જાણીએ ભારતમાં ટેલિફોનની આખી કહાની. તો ચાલો શરૂઆત કરીએ એક કલ્પનાથી. જરા વિચારો, એક એવી દુનિયાની કલ્પના કરો જ્યાં કોઈને સંદેશો મોકલવો હોય તો દિવસો કે અઠવાડિયાઓ રાહ જોવી પડતી. એ સમયમાં લોકોના હાથમાં સ્માર્ટફોન નહોતા, કશું જ નહીં. આજે જે ડિવાઇસ વગર આપણે રહી નથી શકતા એનું તો કોઈ અસ્તિત્વ જ નહોતું. કોઈ વોટ્સએપ નહીં, કોઈ વિડિયો કોલ નહીં. વિચાર તો કરો, દૂર કોઈ શહેરમાં રહેતા સગાવાલાની ખબર લેવી હોય તો બસ એક જ રસ્તો, પત્ર લખવાનો. કેટલી ધીરજ જોઈતી હશે નહીં? તો આ હતી એક એવી દુનિયા જ્યાં કનેક્શન હતું જ નહીં. જીવનની ગતિ પણ આજ કરતાં ઘણી ધીમી હતી. પણ પછી એક ચમત્કાર થયો. એક એવી શોધ થઈ જેણે બધું જ બદલી નાખ્યું, જેણે અંતરને જ ખતમ કરી દીધું. આખી વાત શરૂ થાય છે 1876માં. એલેક્ઝાન્ડર ગ્રેહેમ બેલ નામના એક સાયન્ટિસ્ટે આખી દુનિયાને હલાવી દીધી. એમણે ટેલિફોનની શોધ કરી અને પહેલીવાર એવું બન્યું કે માણસનો અવાજ એક વાયર થ્રુ સેંકડો માઇલ દૂર પહોંચી ગયો. એ સમય માટે તો આ કોઈ જાદુ જ હતો, સાચું ને? તો આખી દુનિયામાં આ નવી શોધની ચર્ચા હતી. અને ત્યારે ભારતમાં જે બ્રિટિશરો રાજ કરતા હતા એમના મનમાં એક વિચાર આવ્યો, આ ટેકનોલોજી ભારતમાં કેમ ના લાવીએ? બસ આ એક સવાલે ભારતમાં કમ્યુનિકેશનના એક નવા યુગનો પાયો નાખ્યો. તો ચાલો હવે વાત કરીએ એ ઐતિહાસિક દિવસની જ્યારે ભારતમાં પહેલીવાર ટેલિફોનની ઘંટડી વાગી. આ તારીખ ખાસ નોંધી લેજો, 28 જાન્યુઆરી 1882. આ જ દિવસે ઓરિએન્ટલ ટેલિફોન કંપનીએ ભારતમાં પહેલવેલું ટેલિફોન એક્સચેન્જ શરૂ કર્યું. અહીંથી જ ભારતના ટેલિકોમ યુગની ખરી શરૂઆત થઈ. અને આ ક્રાંતિની શરૂઆત ક્યાંથી થઈ? ભારતના 3 મોટા બિઝનેસ હબ્સથી: કોલકાતા, બોમ્બે અને મદ્રાસ. આ એ શહેરો હતા જ્યાંથી આધુનિક કમ્યુનિકેશનનો પાયો નખાયો. પણ હા, એક વાત સમજવા જેવી છે. શરૂઆતમાં આ ટેકનોલોજી કંઈ બધા માટે નહોતી. ના, એ એટલી બધી મોંઘી હતી કે ખાલી બ્રિટિશ અધિકારીઓ અને મોટા મોટા બિઝનેસમેને જેને વાપરી શકતા હતા. તો એની શરૂઆત ધીમી હતી, પણ એકદમ મક્કમ. ચાલો જોઈએ કે એ સમયે ફોન કનેક્ટ કેવી રીતે થતો હતો. આજે તો આપણે ખાલી નંબર ડાયલ કરીએ ને, ફોન લાગી જાય. પણ ત્યારે આખી પ્રોસેસ અલગ હતી. તમારે પહેલાં ઓપરેટરને ફોન કરવાનો, જે એક મોટા સ્વિચબોર્ડ પાસે બેઠા હોય. પછી એ ઓપરેટર જાતે જ એક વાયર ઉઠાવીને બીજા પોર્ટમાં નાખે અને ત્યારે જ જઈને તમારો કોલ કનેક્ટ થતો. વિચારો, આપણને આજે આ બધું બહુ કોમ્પ્લિકેટેડ લાગે નહીં, પણ એ સમયના લોકો માટે આ કોઈ જાદુથી ઓછું ન હતું. જરા વિચારો તો, માઇલો દૂર બેઠેલી વ્યક્તિનો અવાજ તરત જ કાનમાં સંભળાય. કેટલો રોમાંચક અનુભવ હશે. તો એક અંદાજ લગાવીએ, શરૂઆતમાં આખા ભારતમાં કેટલા ફોન કનેક્શન્સ હશે? હજારો કે પછી લાખો? હા, ના. જવાબ છે ફક્ત 93. હા, સાચું સાંભળ્યું, ઓન્લી 93 કનેક્શન્સ. અહીંથી આટલી મોટી ક્રાંતિની શરૂઆત થઈ. તો આટલી નાનકડી શરૂઆતથી આટલી મોટી ક્રાંતિ સુધીની સફર કેવી રહી? ચાલો જોઈએ. જરા ફરક જુઓ. 1882માં શું હતું? ખાલી 93 કનેક્શન, જે ખૂબ મોંઘા હતા અને બસ થોડાક લોકો માટે જ. અને આજે ભારતમાં અબજો કનેક્શન્સ છે. ગામડે ગામડે પહોંચી ગયા છે અને કદાચ દુનિયામાં સૌથી સસ્તા પણ છે. તો આખી વાતનો સાર શું છે? બસ આટલું જ. એક નાનકડી શરૂઆત અને એક બહુ જ મોટી ક્રાંતિ. એ 93 કનેક્શનની સફર જ છે જેણે આજે આપણને ડિજિટલ ઇન્ડિયાના દરવાજા સુધી પહોંચાડ્યા છે. અને જતા પહેલાં એક સવાલ મનમાં મૂકીને જાઉં છું. જેમ ટેલિફોને આખી દુનિયા બદલી નાખી, એવી આજની કઈ ટેકનોલોજી છે જે આવનારા સમયમાં આટલી જ મોટી ક્રાંતિ લાવશે? શું એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હશે કે પછી બીજું કંઈક? જરૂર વિચારજો.